નમસ્તે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી આપને જણાવી દઈએ। રાજ્યમાં ફરી એકવાર વરસાદી વાદળ ઘેરાશે। 11 તારીખથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે। બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે। ગુજરાત, બિહાર, રાજસ્થાનમાં વરસાદી આગાહી છે। કેટલાક સ્થળોએ 14 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરાઈ છે। उत्तर गुजरात કેટલાક ભાગોમાં ભારે વરસાદની વકી છે। સાથે પંચમહાલમાં ભારે વરસાદની શક્યતા છે। મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી। ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલ કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે। તારીખ 11મીથી પંચમહાલનું હવામાનમાં પલટો હોવાની શક્યતા રહે છે। આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદી વાહન જમ્યું છે। ત્યાર પછી પણ વરસાદની દિવસોમાં આવી ચાલુ રહેશે। 17-18 સિસ્ટમ બનશે।